નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરની ડિવાઇન વિદ્યાનિકેતન શાળા પર વાલીઓએ હોબાળો, શાળામાં સુવિધા ન હોવાનો આક્ષેપ કરાયો। જંબુસર મધ્યમાં જ્યાં પહેલા કોર્ટ કાર્યરત હતી ત્યાં બહુમાળી બિલ્ડિંગમાં કાર્યરત કરવા માંગ। ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરાને બે યુવાનો બદકામ કરવાના ઈરાદે ભરૂચ હોટલના રૂમમાં લઈ ગયા હોવા બાબતે ફરિયાદ। યુવતીની માતાની બે યુવાનો અને એક મહિલા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ લખાવી। નવસારીમાં રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા, સિંગલ્સમાં ભરૂચના આયુષ્માન ઝા અને પ્રિશા પરમાર વિજેતા। ભરૂચમાં નંદેલાવ માર્ગ પર બેભાન થઈ ગયેલ બાઇક ચાલકને પોલીસ જવાને CPR આપી જીવ બચાવવાની કોશિશ કરી, પણ સારવારમાં લઈ જતા મૃત જાહેર કરાયો। અંકલેશ્વર GRDCમાં ગાર્ડન સિટી રોડ પર આવેલ ડિવાઇન વિદ્યાનિકેતન શાળા પર વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। શાળામાં કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાના વાલીઓએ આક્ષેપ કર્યા હતા। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગાર્ડન સિટી રોડ પર ડિવાઇન વિદ્યાનિકેતન શાળા આવેલી છે। આ શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એટલે કે ITE હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળા પર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। વાલીઓના આક્ષેપ અનુસાર શાળા દ્વારા વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ તો આપી દેવામાં આવ્યો છે, પરંતુ શાળામાં કોઈ પણ પ્રકારની સુવિધા નથી। શાળામાં બાળકોને બેસવા માટે બેન્ચ પણ નથી, તો શાળા સાથે જ શાળા દ્વારા યુનિફોર્મ પણ નક્કી નથી કરવામાં આવ્યા। આ તરફ શાળામાં સ્ટાફનો પણ અભાવ જોવા મળે છે। વાલીઓના આક્ષેપ અનુસાર આ અંગે શાળા સંચાલકોને પૂછતા તેઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી, ત્યારે બાળકોના ભાવિ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે। વાલીઓ દ્વારા બાળકોને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર અપાવવાની માંગ કરવામાં આવી રહી છે। મીડિયા દ્વારા પણ શાળા સંચાલકોનો સંપર્ક કરાતા તેઓએ આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો। અમે તમારું ટ્રાન્સફર આપી દઈશું, જિલ્લા પંચાયત દબાણ આપીને ચાલુ કરાવે। ટ્રાન્સફર આપ્યું તો ઉપરથી એવું કહે છે કે અમારે સ્કૂલ શરૂ કરવી નથી, અમને દબાણ આપીને શરૂ કરે। અને એક વાત છે કે ટ્રસ્ટી ક્યારેય સાચું બોલ્યા જ નથી, એ જ્યારે હોય ત્યારે જૂઠું જ બોલે છે કે આજ શરૂ કરશું ને કાલ શરૂ કરશું। બાકી એને સ્કૂલ અને એણે અમને મોઢે વાલી મિટિંગમાં કીધું છે કે મારે સ્કૂલ શરૂ કરવી નથી। ઉપરથી સરકારે મને બાળકો આપ્યા એટલે મેં કરી, અને એણે એમ કીધું બાળકો મને આપ્યા તે પછી મને એણે લાયસન્સ આપ્યું છે, એવું ખોટું બોલે છે। ને આજે પાછા ફરી ગયા કે સ્કૂલ ક્યારે બંધ, તો એના છોકરા હોય તો એ મૂક્યા આ સ્કૂલમાં, અમારા છોકરાનું ભવિષ્ય હું? અને એની પાસે એક જ ક્લાસ છે, અત્યારે પહેલું ધોરણ છે, બીજું ધોરણ, અને ઉપરથી એને 1 થી 5 ની પરમિશન મળી છે, તો બીજા બાળકો ક્યાં, બીજા ક્લાસ ક્યાં? અમને લોક જ જોઈ, ઓર ભલે પરમિશન લઈને પણ અમારે આ સ્કૂલ લોક જ જોઈ, અમને ન્યાય આપો છે ને। આ સ્કૂલ અમે ચાલુ કરવા નથી આ વર્ષે, કારણ કે બાંધકામ હજુ થયું નહીં, કન્સ્ટ્રક્શનનું કામ બાકી છે હજુ, બરાબર છે। તે બદલ અમને લોકોને તમારે સ્કૂલ બદલવી પડશે ત્યાં, બરાબર। તો તમને 10 તારીખે સ્કૂલ ચાલુ થઈ, તે પહેલાં તમને મેસેજ આવી જશે તમારી પર, તો અમારી પર કોઈ મેસેજ ના આવ્યો। તમે 5 તારીખે અહીંયા આવ્યો, 5-6 અહીંયા આવ્યો અમે લોકો જોવા માટે કે ચાલો અમે લોકો જોઈએ કે શું થાય છે અહીંયા, કઈ સ્કૂલ આવેલી છે તે માટે આચાર્યને મળવા આવ્યો હતા। આચાર્ય હતા નહીં, મેડમ એડમિન હતા ત્યાં અહીંયા, તે મેડમ અમને લોકોને સાથે સ્કૂલના આચાર્ય સાથે વાત કરાવી, તો સ્કૂલે એવું કીધું કે તમારે ડિવાઇન સ્કૂલમાં પેલા એમાં લાગ્યું નહીં RTમાં, તમે ચોથા રાઉન્ડમાં જાઓ। તમે ચોથા રાઉન્ડમાં સાહેબ કઈ રીતે જઈએ, બીજા રાઉન્ડમાં લાગી ગયેલું તો ચોથા રાઉન્ડમાં કઈ રીતે ઓપન કરાવી અમે લોકો ઓનલાઈન અહીંયા આપણે શું કહેવાય લિંક એની, તો એમાં બતાવતું જ નથી કે ચોથા રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં આવી ગયો તો ચોથા રાઉન્ડમાં લાગે આવે નહીં, ને નેટ પર સ્કૂલ જ નહીં બતાવતી આવી રહ્યો। પ્રોબ્લેમ એ છે ડિવાઇન સ્કૂલ ઓગસ્ટ પ્રોબ્લેમ ઉપર રહી જાય છે। એટલે અમે લોકો આવ્યા ને તો ભાઈ એ કરવા માંડ્યા, ને પછી RTમાં અમે DO ઓફિસમાં ગયો, DO ઓફિસમાં સાહેબે મને એવું કીધું કે તમે મને ફોન કરાવડાવો, એ ફોન નંબર નથી આપતા, તો અમે લોકો સાહેબ અમે લોકો અહીંયા આવ્યા, તો પછી એ હતા આચાર્ય હતા કુલદીપ શર્મા કરીને, તે કુલદીપ શર્મા ત્યારે અમે લોકો વાત કરાવડાવી, તે ના એ ભાગી ગયા અહીંયાથી, ભાગતા હતા તો મેં એમને કીધું કે તમે મકવાણા સાહેબ સાથે વાત કરી લો, તો મકવાણા સાહેબ સાથે વાત કરી હતી કે મેં કેવું છું એમને મારા ટ્રસ્ટી સાથે વાત કરાવી લઉં છું આજે ને આજે। તો ટ્રસ્ટીનો ફોન ના આવ્યો, કંઈ ના આવ્યું। ત્યાર પછીનો ટ્રસ્ટીનો ફોન આવ્યો ત્યારે અમે લોકો DO ઓફિસમાં બધા ભેગા થયા, DO ઓફિસમાં ત્યાં રજૂઆત કરી અમે લોકો, ત્યારે સ્કૂલ ચાલુ કરવાના થયા એ લોકો। તો સ્કૂલ ચાલુ કરે તો સ્કૂલમાં કંઈ ક્લાસ નથી આપણે શું કે આપણે બેન્ચીસો નથી, આપણે સ્કૂલનો ગણવેશ નથી, એ લોકોનું કંઈ રમતગમતનું કોઈ એક્ટિવિટીનું સાધનો નહીં, બોર્ડનું બોર્ડ છે સ્કૂલમાં નહીં, આ લોકો આજે પેલું એ રાખ્યું કે આપણે સ્ટાફના માણસો બી નથી ત્યાં અંદર, ભણાવે શું છોકરાઓને। તમારી શું માંગ છે? માંગ શું છે તમારી?
તમારી માંગ શું છે હવે? માંગ અમારી એક જ છે કે અમારે ટ્રાન્સફર કરે આ સ્કૂલમાંથી છે જ નહીં, અભાવ છે આ સ્કૂલમાં. એ સાહેબે જાતે જ કબૂલ લેલું છે ત્યાં ડી ઓફિસમાં કે અમે લોકો ટ્રાન્સફર કરી દઈશું, અમે લોકો બંધ કરી દઈશું. અને અમને લેટર બી આપેલો છે, લેટરનો ફોટો બી છે. આપણે 1 તારીખે આપેલો હતો એમને લેટર, જૂનની જિલ્લા પંચાયતમાં આપેલો ડી ઓફિસમાં. એકદમ બિલકુલ જુદો બોલે. કાલે જિલ્લા પંચાયતમાં બોલ્યા કે અમે લખાણ આપશું, કેવું કે અમે સ્કૂલને લોક કરી દઈએ છીએ. લખાણમાં આપવામાં કીધું હતું કે કાલે અમે આપી દઈશું, આજે ફરી ગયા છે કે અમે સ્કૂલ ચાલુ કરી. દર વખતે આવું કરે છે અને પાછા એવું કહે છે કે હું પોલીસવાળાને બોલાવી લઉં, બોલાવે અમને ધમકી આપે છે વગર કામ. કરવું હતું તો 5 તારીખનું કરી નાખ્યું. અમે નહીં કરી શકતા કશું. કઈ સ્કૂલ છે? સ્કૂલ અગસ્તી છે, એમાં બે સ્કૂલ ચલાવે છે આ લોકો. ડિવાઇનનું નામ છે. ડિવાઇન નામ કોઈને ખબર છે? કોઈને પૂછી લેવું કે ડિવાઇન સ્કૂલ ક્યાં આવી છે, કોઈ બતાવી દે તો સાચી વાત છે. એક રાતમાં બોર્ડ લગાવ્યું ને અત્યારે કાલે સવારે બોર્ડ લગાવ્યું છે આજે. અરે બહુ ખુશ લાગે છે ને. એડમિશન થઈ ગયું કે શું? તો પછી BCA માં એડમિશન થઈ ગયું. શું વાત કરે? પણ તારી તો કોમર્સ લાઈન હતી. એવી કઈ કોલેજ છે જે IT કોમ્પ્યુટરમાં એડમિશન આપી દે? અરે છે ને આપણા ભરૂચમાં એક કોલેજ MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, જેમાં કોમર્સ અને આર્ટ્સ લાયા પછી BCA એન્ડ MSc કમ્પ્યુટર એપ્લિકેશન્સ લાયા પછી IT પ્રોફેશનલ પણ બની શકાય. મારે પણ મારું કેરિયર IT કોમ્પ્યુટરમાં કરવાનું છે. અરે IT કમ્પ્યુટરને લગતા તમામ ટોપિક્સ જેમ કે AI, સોફ્ટવેર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અને એનિમેશન અહીંયા કોર્સીસમાં કવર થાય છે. એટલે MK ICS પરફેક્ટ ચોઇસ છે એડમિશન લેવા માટે. MK ICS 23 વર્ષથી પ્રખ્યાત અને ભરૂચની પ્રથમ અને નંબર 1 BCA college managed by Sri Sat Vidya Mandal and affiliated by Veer Narmar Dakshin Gujarat University સાથે તમને મળશે બેસ્ટ ફેસિલિટીઝ, બેસ્ટ સ્ટડી પ્રોગ્રામ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, મલ્ટીમીડિયા ક્લાસરૂમ્સ, હોસ્ટલ અને હા जॉब प्लेसमेंट तो खर्च. यहाँ पर स्पोर्ट्स कॉम्प्लेक्स फैसिलिटी अवेलेबल है जैसे कि क्रिकेट, बैडमिंटन, बास्केटबॉल, वॉलीबॉल एंड टेबल टेनिस. ક્યાં આવી છે MK ICS? MK ICS ભરૂચ રેલવે સ્ટેશન એન્ડ બોલો બસ સ્ટોપથી વોકિંગ ડિસ્ટન્સ પર આવે છે. MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, BCA કોલેજ, SVM કોલેજ કેમ્પસ, ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ. જંબુસર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને હાલ કાર્યરત કોર્ટે સંકુલ અગવડ રૂપ હોય. જંબુસરની મધ્યમાં તત્કાલીન સમયે જે જગ્યા ઉપર કોર્ટ હતી તે જગ્યા ઉપર બહુમાળી કોર્ટ બિલ્ડિંગ બાંધવાની માંગ કરવામાં આવી છે. જંબુસરના સામાજિક કાર્યકરો તેમજ પ્રજાજનોએ પ્રાંત અધિકારીને પાઠવેલ આવેદનમાં જણાવ્યું છે કે જંબુસર તાલુકા કક્ષાનું મથક છે, જ્યાં તાલુકાની વિવિધ કચેરીઓ આવેલી છે. જંબુસર તાલુકાની વિવિધ કોર્ટો તાલુકા મથક જંબુસર ખાતે આવેલ છે, પણ વર્ષોથી જંબુસર વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલું છે. તે પૈકી વર્ષો જૂની સમસ્યા કોર્ટની જગ્યાની પણ છે. હાલમાં જે જગ્યા ઉપર કોર્ટો આવેલ છે તે કામચલાઉ જગ્યા પર ચાલી રહેલ છે. સદર જગ્યા ગામના છેવાડે આવેલ છે. હાલની કોર્ટવાળી જગ્યાએ અવરજવર માટે પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત અગાઉ જે કાયમી જગ્યા ફાળવવામાં આવેલ હતી તે પણ જંબુસરથી ઘણી દૂર હતી, જેથી જંબુસર શહેરની મધ્યમાં તત્કાલીન સમયે જે જગ્યા ઉપર કોર્ટ હતી તે જગ્યા ઉપર બહુમાળી કોર્ટ બિલ્ડિંગ બાંધવામાં આવે તો ખૂબ મોટા જમીન વિસ્તારને કોર્ટના કામમાં વાપરી શકાય. આ ઉપરાંત જૂની કોર્ટવાળી વિશાળ જગ્યા જંબુસરની જનતા આઝાદી પહેલાથી કોર્ટ તરીકે વાપરતી આવે છે. તે જગ્યા પર કોર્ટ પરિસર બનાવવામાં આવે તો જંબુસરની જનતાને ભારે હાલાકી ભોગવવી પડી બંધ થઈ જશે, જેથી આ અંગે વિચારણા કરવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ જંબુસરના રહેવાસીઓ જંબુસર મધ્યમાં ન્યાયની દેવી, જેને આપણે કોર્ટ તરીકે ઓળખીએ છીએ, તે ફરી પુનઃ તે જ જગ્યા પર પ્રસ્થાપિત થાય તેના માટે મામલતદારશ્રીને આજરોજ પ્રાંત અધિકારીની ગેરહાજરીમાં આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત કરી છે, જેને ઉપરોક્ત કાયદા મંત્રાલય તેને ધ્યાને લઈ અને કોર્ટ જંબુસરના મધ્યમાં જ્યાં હતી ત્યાં ફરી પુનઃ પ્રસ્થાપિત કરે તેવી સૌની માગણી છે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના એક ગામે રહેતી એક 14 વર્ષીય 7 મહિનાની ઉંમરની સગીરાને બે યુવકો કોઈ લાલચ આપીને 4 વ્હીલ ગાડીમાં બેસાડીને ભરૂચની એક હોટલમાં બદકામ કરવાના ઈરાદે લઈ ગયા હોવા બાબતે સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાની આ સગીરા એક માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે. ગત રોજ તારીખ 18મીના રોજ સગીરા સવારના 7:30 વાગ્યાના સમયે શાળાએ ગઈ હતી. ત્યારબાદ બપોરના 12:15 વાગે શાળામાંથી સગીરાની વર્ષ શિક્ષિકા બેને સગીરાની માતાને ફોન કરીને પૂછ્યું હતું કે તેમની દીકરી શાળાએ કેમ નથી આવી, જેથી સગીરાના પિતાએ શાળાના આચાર્યનો ટેલિફોનિક સંપર્ક કરીને તેઓ તરત શાળાએ ગયા હતા. ત્યારબાદ શાળાના ગેટ પાસેના સીસીટીવી કેમેરા ચેક કરતા બે 4 વ્હીલ ગાડી શંકાસ્પદ જણાઈ હતી. સદર 4 વ્હીલ ગાડીને ઝીણવટથી ચેક કરતા સગીરાને 4 વ્હીલ ગાડીમાં બેસાડીને લઈ જવાઈ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તપાસ કરતા સગીરા કે 4 વ્હીલ ગાડીની કોઈ ભાડ મળી ન હતી. જોકે ત્યારબાદ એમ જાણવા મળ્યું કે રાજપાડીની અલકાપુરી સોસાયટીમાં રહેતો યુવરાજસિંહ રાજ તેમજ રાજપાડી ખાતેના એક મીઠાઈવાળાનો છોકરો સાથે મળીને સગીરાનું અપહરણ કરીને લઈ ગયેલ છે.
સગીરાના પરિવાર દ્વારા આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સગીરાના પરિવારજનો યુવરાજસિંહના ઘરે તપાસ કરવા જતાં યુવરાજસિંહની માતાએ આ લોકોને જાતિ વિષયક અપશબ્દો બોલીને ગાળો દીધી હતી. ત્યારબાદ સાંજના 5 વાગ્યાના સમયે સગીરા રાજપારડી ખાતેની એક મીઠાઈની દુકાનેથી મળી આવેલ હોવાની જાણ થઈ હતી. આ બાબતે પરિવારજનો દ્વારા સગીરાને પૂછતા જાણવા મળ્યું કે તેણીને મેહુલ દિનેશભાઈ પટેલ તથા યુવરાજસિંહ હરિસિંહ રાજ દ્વારા 4 વ્હીલ ગાડીમાં ભરૂચ ખાતે એક હોટલના રૂમમાં બદકામ કરવાના ઈરાદે લઈ જવાઈ હતી, પરંતુ ત્યારબાદ સગીરાને તેના માતા પિતા શોધે છે તેવી જાણ થતાં તેણીને પાછી મૂકી ગયેલ. આ ઘટના બાબતે સગીરાની માતાએ મેહુલ દિનેશભાઈ પટેલ, યુવરાજસિંહ હરિસિંહ રાજ તેમજ ગાળો દઈને જાતિ વિષયક અપશબ્દો બોલનાર મહિલા તમામ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નવસારી ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાની સિંગલ્સમાં ભરૂચના આયુષ્માન ઝા અને પ્રિશા પરમારે વિજેતા થઈ ભરૂચનું નામ રોશન કર્યું છે. ગુજરાત રાજ્ય બેડમિન્ટન એસોસિએશનના નેજા હેઠળ નવસારી ખાતે ગુજરાત રાજ્યની અંડર 11 ભાઈઓ અને બહેનોની બેડમિન્ટન સ્પર્ધા પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તારીખ 13 થી 16 જૂન દરમિયાન યોજાઈ હતી. આ સ્પર્ધામાં જીએનએફસી સ્પોર્ટ્સ ક્લબના ખેલાડી આયુષ્માન ઝા ભાઈઓની સિંગલ્સ અને બહેનોની સિંગલ્સમાં પ્રિશા પરમાર વિજેતા થયા છે. તે ઉપરાંત ભાઈઓની ડબલ્સમાં આયુષ્માન તેના પાર્ટનર સાથે વિજેતા થયા છે. આ બંને ઉભરતા ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ ભરૂચ જિલ્લાનું નામ ઉજ્જવળ કર્યું છે. જીએનએફસી સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ પંકજ પુરોહિત, ઉપપ્રમુખ કેતન અમીન, સેક્રેટરી દક્ષિશ પંચોલી, ઇન્ડોર કન્વીનર વિપુલ પટેલ તથા સમગ્ર ક્લબ કમિટીએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત જુલાઈ માસ દરમિયાન સુરત ખાતે યોજાનાર રાજ્ય કક્ષાની અંડર 11 સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી. બંને ખેલાડીઓ જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોચ એફએફ બારિયા તથા લક્ષ બારિયાના માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષણ લઈ રહ્યા છે. જીએનએફસી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દરેક ખેલાડીઓને ઉત્તમ પ્રકારની સવલત પૂરી પાડવામાં આવી રહી છે. ભરૂચ નંદીલાવ વિસ્તારમાં ગત રોજ રાત્રિના એક બાઇક ચાલક અચાનક બેભાન થઈ ગયો હતો. આ સમયે ત્યાં ફરજ પર હાજર પોલીસ જવાને સીપીઆર આપીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, પણ જિંદગી અંતે હારી ગઈ હતી. ભરૂચના નંદીલાવ વિસ્તારમાં આવેલ મઢુલી સર્કલ પર વિજયસિંહ ગોલ નામના પોલીસ જવાન ટ્રાફિક નિયમન માટેની ફરજ બજાવે છે. ગતરોજ સાંજના તેઓ પોતાના સ્થળ પર ફરજ પર હાજર હતો. તે સમયે ત્યાંથી મનુભાઈ અરવિંદભાઈ મિશ્રા પસાર થઈ રહ્યો હતો. તે અચાનક બેભાન થઈ પડ્યો હતો. આ સમયે ત્યાં ફરજ પર હાજર પોલીસ જવાન વિજયસિંહ તરત દોડી જઈને પ્રથમ ત્યાં ઉભેલા લોકોને બાજુએ હટાવી એક ક્ષણની પણ રાહ જોયા વગર બેભાન થઈ ગયેલ યુવકને સીપીઆર આપીને તેનો જીવ બચાવવાની કામગીરીમાં લાગી ગયા હતા. ત્યારબાદ આ યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ફરજ પર હાજર પોલીસ કોન્સ્ટેબલે એક ક્ષણ પણ બગાડ્યા વગર તેને સીપીઆર આપી જીવન બચાવવાની કોશિશને લોકો સલામ કરી રહ્યા છે. એસવીએમ હાયર સેકન્ડરી સ્કૂલ મેનેજ્ડ બાય શ્રી સદવિદ્યા મંડળ ભરૂચ, established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year June 2024. Excellent results in board exams. SVM school is well equipped with the best equipment and model infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps and many more activities. We are starting 11th commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 7623003994. અંકલેશ્વરમાં બિલાડીના ટોપની જેમ ધમધમતા સ્પા સેન્ટરોને પગલે માથાકૂટ અને મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે. અંકલેશ્વરમાં બિલાડીની ટોપની જેમ ધમધમતા સ્પા સેન્ટરોને પગલે માથાકૂટ અને મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે. કેટલાક સ્પા સેન્ટરમાં ગોરખ ધંધાઓ પણ ઝડપાયા છે. ત્યારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં સ્પા સેન્ટર ચલાવવા
જાગૃતિબેન દિલીપ વસાવાએ દિલ્હીથી પોતાના સ્પા સેન્ટરમાં કામ માટે પૂજા ઉર્ફે પરી નામની યુવતીને તેના ખાતામાં ભાડા માટે 3000 રૂપિયા આપ્યા હતા અને તેને અંકલેશ્વર બોલાવી હતી. જે યુવતીએ અંકલેશ્વર આવી જાગૃતિબેનના સ્પાને બદલે પ્રકાશ વિશ્રામ સોલંકીને ત્યાં નોકરી શરૂ કરી હતી, જેથી મહિલા સંચાલક પરી નામની યુવતી પાસે નીકળતા રૂપિયા આપી દેવા માટે સંચાલક પ્રકાશ સોલંકીને કહ્યું હતું. જે બાદ ગતરોજ બપોરના સમયે મહિલા સંચાલક સામેવાળાના સ્પા ખાતે રૂપિયા લેવા માટે આવ્યા. તે દરમિયાન પ્રકાશ, પ્રિયા અને પરી સાથે રૂપિયા બાબતે બોલાચાલી થતા ઝપાઝપી થઈ હતી. આ ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ વાયરલ થયા છે. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શાળા ચાલુ થતા બીજા દિવસે આરટીઓ વિભાગની તપાસ બાદ રાજપીપળા ખાતે 50થી વધુ વાહન ચાલકો પોતાની માંગ સાથે હડતાળ પર ઉતરવા મજબૂર થયા છે, જેને કારણે વાલી, વિદ્યાર્થીઓ અને સ્કૂલોના આચાર્યો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રાજપીપળા ખાતે આરટીઓ અને પોલીસ તંત્રને સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો પર તવાઈ લાવી દેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો ઉઘડતી શાળાએ જ હડતાળને કારણે વાલી, વિદ્યાર્થીઓ અને વાલીઓ અને આચાર્યો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વાલીઓને પોતાના સંતાનોને પોતાના ખાનગી વાહનોનો સહારો લેવાનો વારો આવ્યો છે. વાલીઓ દ્વારા હવે પોતાના બાળકોને પોતાના કામ ધંધા છોડીને બાઇક ઉપર કે ખાનગી વાહનોમાં સ્કૂલે લેવા મૂકવાનો વારો આવ્યો છે. બીજી તરફ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સ્કૂલ વાનમાં બાળકોની સલામતી માટે પરિપત્ર જારી કર્યો છે, જેમાં અનુસંધાને આરટીઓ અધિકારીએ સ્કૂલ વાન, સ્કૂલ બસ ચાલકો અને રિક્ષા ચાલકોની બેઠક બોલાવી હતી અને કેટલાક સ્કૂલ વાનના મહત્વના નિયમોનું પાલન કરવા સૂચના અને માર્ગદર્શન આપી જરૂરી ડોક્યુમેન્ટ પૂરા પાડવા જણાવ્યું હતું. જો કે આ નિયમોનું પાલન થતું ન હોવાથી પોલીસ તંત્રએ 10,000 સુધીની દંડની કાર્યવાહી શરૂ કરી છે. તો વાન ચાલકો કહે છે કે કાગળિયા કરવામાં જ હજારો રૂપિયાનો ખર્ચ થઈ ગયો, હવે રૂપિયા ક્યાંથી લાવીએ? હાલ તો સ્કૂલ વાન બંધ કરવાના આદેશોથી વાનના પૈડા ઠપ થઈ ગયા છે. જો કે બેરોજગાર બનેલ વાન ચાલકોનું આ નિયમોનું પાલન કરવા વાન ચાલકોએ સ્વીકાર તો કર્યો, પણ તેનો અમલ કરવા માટે જરૂરી પૂર્તતા કરવાનો સમય અને મુદ્દતની માંગ કરી છે. જો કે પોલીસ તંત્ર દ્વારા નિયમોનું પાલન ન કરવા બદલની દંડની કાર્યવાહી શરૂ કરી વાહન ચાલકોને નોટિસ પણ પાઠવી છે, જેને કારણે તમામ ડોક્યુમેન્ટ જ્યાં સુધી રજૂ ન કરે ત્યાં સુધી વાન શરૂ ન કરવાની સૂચના મળી જતા વાહન ચાલકોના રોજગાર ધંધા છીનવાઈ જતા હાલ તો વાહન ચાલકો અને વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વાહન ચાલકોનું કહેવું છે કે નિયમોનું પાલન કરવા અમે તૈયાર છીએ, પણ જરૂરી ડોક્યુમેન્ટ પૂરા પાડવામાં ખાસો સમય વીતે એમ હોય મુદ્દત માંગી રહ્યા છે. ત્યારે આનો સુખદ અંત આવે તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. બીજી તરફ સરકારના નિયમો અને વાહન ચાલકોની હડતાલ વચ્ચે નિર્દોષ વાલીઓ પીસાઈ રહ્યા છે. હાલ વાલીઓને પોતાના કામ ધંધા છોડીને પોતાના સંતાનોને બાઇક ઉપર કે ખાનગી વાહનોમાં લેવા મૂકવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ગામડેથી આવતા બાળકોની સંખ્યા સ્કૂલોમાં ઘટી જવા પામી છે, જેને કારણે ઘણી સ્કૂલોમાં હજુ સુધી આ સમસ્યાને કારણે શિક્ષણ કાર્ય શરૂ થઈ શક્યું નથી. ખાસ કરીને સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, વાલીઓ પણ તમારી પાસે અપેક્ષા રાખે છે કે છોકરાઓ લઈ જાય, અને જો મોડું થાય તો બીજે બી મોકલી દે. તો હાલમાં પરિસ્થિતિ કેવી છે તમારી? પરિસ્થિતિ અમારી એવી છે કે 1 મહિના 1.5 મહિનાનું આગળ વેકેશન ગયું ને અત્યારે પણ અમારી કોઈ આવક નથી. 35-40 વર્ષથી અમે આ ધંધામાં છે. હવે અમારી પાસે કોઈ બીજો ધંધો પણ નથી, એટલે બધા જ હમણાં તો બેરોજગાર જેવા બેઠા છે. 15-20 દિવસથી પરમિશન આપે તો ગાડી ચાલુ કરીએ. ખૂબ હેરાન થઈ ગયા છે બધા, પણ નિયમો જે પ્રમાણે છે એ પ્રમાણે અમે બધું કરવા તૈયાર પણ છે. પેપર્સ બધા ક્લિયર કરી દઈશું, પણ મોહલત સમય જોઈએ છે થોડો અમને. ભદ્રેશભાઈ કાછિયા. બાળકો વાહનો નથી આવતી એટલે ગામડેથી તો બાળકો આવી જ નથી શકતા, અને એટલે દૂરથી ગામડાવાળા વાલીઓ મૂકવા આવી નહીં શકતા, એટલે એ બધા પ્રમાણેની સંખ્યા ઘણી ઓછી છે. અને અમારે લગભગ અમે ભણાવવાનું તો અમારે આ સમયે તો અમે ચાલુ કરી દેતા હોઈએ છીએ. બીજી સ્કૂલો જેવું આમ મોડું કે એવું નથી હોતું. અમારે અહીં શિક્ષણ કાર્ય શરૂ થઈ જાય છે, પહેલા જ દિવસથી શરૂ થઈ જશે, પણ આ વખતે હજુ સુધી અમે શિક્ષણ કાર્ય આ કારણોથી ચાલુ કરી શક્યા નથી. તો આ ભણવાના જે દિવસો બગડે છે બાળકોના, એ પાછળથી એમને અસર થવાની છે. તો આ સરકારે આ વસ્તુ પણ ધ્યાનમાં લેવી જોઈએ. એકને એક બાજુનું પાસું ના જોવામાં આવે, અને એમને જે હોય એમના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે, જે નિકાલ લેવામાં આવે પ્રોબ્લેમનો તાત્કાલિક. હું કરડવ સ્કૂલમાં અમારા બાળકોને મૂકવા આવેલો છું. સ્કૂલ વાનો બંધ હોવાને કારણે અમારે કામ ધંધો પડતો મૂકીને અમારે આ સ્કૂલ વાન બંધ છે, એટલે અમારે બાળકોને મૂકવા આવવાનું થાય છે. તો હવે અમારે આ સ્કૂલ વાનો ચાલુ થાય તો અમે અમારા કામ ધંધે જઈ શકીએ, કારણ કે આ સ્કૂલ વાનો બંધ થવાથી અમારે શું લેવા દેવા?
એ જે સરકારનો જે કંઈ નિયમો અધિનિયમો હોય તે પ્રમાણે અમે પૈસા પણ આપવા તૈયાર છે. અમે એના એ પ્રમાણે એ લોકોને વાહનવાળાને પણ પૈસા આપવા તૈયાર છે. પણ તો પછી આ બંધ કરે એનો શું છો મારતો? આ તો ઉલટું છોકરાઓનું ભણતર બગડે છે અને અમારો કામ ધંધો બગડે છે. અમે ખેતીવાળા માણસો અમારે મજૂર મોઘા મજૂર લઈને આજે પડતા મૂકીને અમારે દોડવું પડે છે. લેવા આવવાનું, જવા મૂકવા આવવાનું, પાછું કેટલો ટાઈમ અમારો બગડે છે. શું નામ? પ્રહલાદભાઈ કાચા. એમની જોડે બેઠક કરેલી છે અને એ લોકોને જે પણ બાળકોની સલામતી બાબતેની પરિવહનમાં સલામતી જે રાખવાની થાય છે એના માટેની જરૂરી તમામ સૂચનાઓ એમને આપવામાં આવેલી છે અને એમને આ સૂચનાઓના આધારે એમને જે પણ એમની સ્કૂલ વાન અને સ્કૂલ બસમાં વ્યવસ્થા કરવાની થાય છે એ એમને કરાવવાની તમામ એમને કીધેલું છે કે અમે કરાવી દઈશું. તેમજ જો એ નહીં થાય તો આગળની જે ચેકિંગની કાર્યવાહી છે એ અમે ચાલુમાં છે અત્યારે ચેકિંગની કાર્યવાહી, તેમજ આગળ પણ અમે કન્ટિન્યુ. સ્કૂલ વાનમાં સૌપ્રથમ તો પરિવહન એમાં પ્રાઇવેટ પાસિંગ ના હોવું જોઈએ. કોમર્શિયલ પાસિંગ માટે એને ટેક્સી પાસિંગ કરાવવાનું રહેશે. ત્યારબાદ ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ જે પણ નિર્ધારિત કરેલી છે નિયમાનુસાર એ હોવી જોઈએ એનામાં. બીજું કે એની જે ગેસ કીટ છે એ નિયમાનુસાર ફિટ કરેલી હોવી જોઈએ. એનું હાઇડ્રો ટેસ્ટિંગ જે છે એ પણ નિયમાનુસાર સમયાનુસાર થયેલું હોવું જોઈએ. આપનું નામ? નિમિષાબેન પંચાલ, ARTO છું, રાજકોટ. વાગરા તાલુકાના વરાસમની ગામે ગતરોજ વહેલી સવારે એક જ કોમના પરિવારના લોકો વચ્ચે ઝઘડો થતા આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ઘટનાને લઈ પોતાની તેમજ પોતાના પરિવારની જાનને જોખમ તોડાઈ રહ્યું હોય જેનાથી ભયભીત બનેલા પિતા પરિવાર સાથે વાગરા પોલીસ મથકે ફરિયાદ કરવા આવી પહોંચ્યા હતા. બનાવ સંદર્ભે મળતી માહિતી મુજબ ગતરોજ સવારના સમયે વોરાસમની ગામે રહેતા ઉસ્માન યાકુબ ચેતનના ઘરે કુરબાનીનો પ્રસંગ હોય તે વખતે ગામમાં જ રહેતા એક ઈસમે ત્યાં આવી મોટેથી ગાળો બોલવા લાગ્યો હતો. ઉસ્માનભાઈએ ગાળો બોલવાની ના પાડતા ગાળો ભાંડતો ઈસમ કુલ્હાડી લઈ તેઓને મારવા દોડી આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. પોલીસ મથકે ફરિયાદ કરવા આવેલ ઉસ્માન યાકુબ ચેતનનાઓએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે હું મારા જ કુટુંબનો એક ઈસમ જે ચરસ અને દારૂનું સેવન કરે છે અને તેને ગાળો બોલવા સિવાય બીજું કોઈ કામ નથી. તેઓએ મારા ઉપર કુલ્હાડી વડે હુમલો કર્યો હતો, પરંતુ ત્યાં હાજર ગ્રામજનોએ મને હુમલાથી બચાવ્યો હતો. સમગ્ર મામલે લખાઈ રહ્યું છે ત્યાં સુધી વાગરા પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધવામાં આવેલ નથી. મારા ઘેર કુરબાનીનો પ્રસંગ હતો ને મારા જ ઘરનો વ્યક્તિ સલીમ ચેતન આખો દિવસ દારૂ પીએત અને ચરસ પીએત ને બસ બીજું લડવા સિવાયનું ગાળો બોલવા સિવાયનું કોઈ ધંધો નહીં. ગાળો ઓવર લિમિટ બોલતો હતો એટલે મારી પાસે તેનું રેકોર્ડિંગ છે. મેં પોલીસ સ્ટેશને રેકોર્ડિંગ જમા કરાવેલું છે. હવે એ ભાઈ ડાયરેક્ટ સીધો મને કવાડી લઈને મારવા આવ્યો ને મારા છોકરાની વાઈફની ઉપર હાથ નોખવાની ટ્રાય કરી. હાલાકે મેં હાથ ઉઠાવ્યો નથી, મેં ડાયરેક્ટ સીધો પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરવા આવ્યો. મારા બંને FIR પોલીસ સ્ટેશને હું નોંધાવું કે મારા છોકરાની વાઈફ એક નોંધાવે ને મારી જાન પર ખતરો છે. મારા 2 છોકરા છે તેમને જાનનો ખતરો છે. આની સેફટી માટે મેં આ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી રહેલો છે. કેમ કે મારી એટલી તાકાત નથી કે હું હોમાને મારી શકું. કેમ કે મારો કોઈ એવો વિષય જ નથી કે ભાઈ ચાલો મારે લડાઈ ઝઘડો એનાથી હું સડન તો 100 કિલોમીટર છેટો હોય, પણ આ માણસ મને હોમી ચાલીને આવીને હેરાનગતિ કરી રહેલો છે ને જાનથી મારવાનો મને પૂરેપૂરો એ કરે કે એક વખત કવાડી લઈને અત્યારે આવ્યા ગામના વ્યક્તિ અટાટટી મેં પકડી લીધા. અગર જો ગામના વ્યક્તિને પકડ ન તો એ કવાડીનો હુમલો મારી ઉપર કરી શકે ને એ રેકોર્ડિંગ ઓલરેડી મારી પાસે છે. હવે આનો મારે પૂરેપૂરો ઇન્સાફ જોઈએ કે કાંઈ તો મારે ગામ છોડી દેવું યા તો પછી મને પોલીસ યા ગવર્મેન્ટ આપણી જે છે ભાજપ સરકાર તે મને સહકાર પૂરેપૂરો આપે એટલું નિવેદન કરવા માગું છું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના જન્મદિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કેક કાપી રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. યુવાનોના દિલની હિન્દુસ્તાનની ધડકન અને જેને હજારો યુવાનો આદર્શ માને છે એવા રાહુલજીના આજે જન્મદિવસ નિમિત્તે સૌએ ઉજવણી કરીએ છીએ. 6000થી બી વધુ જો પદયાત્રા ચાલી ન્યાય માટે આ વર્લ્ડમાં ન્યાય યાત્રા માટે ન્યાયિક નેતા તરીકે જો પ્રસ્થાપિત થયા છે
ન્યાય માટે લડે છે, સીટો માટે લડે છે, ખેડૂતો માટે લડે છે, જેનો અવાજ આજે બુલંદ થઈ સંસદમાં પહોંચેલા છે એવા અમારા યોદ્ધા અને પૂર્વ અધ્યક્ષ રાહુલજીને આજે જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ, શહેર સમિતિ વતી તમામ આગેવાનો વતી અમે શુભેચ્છા પાઠવીએ છીએ. ભરૂચ સમસ્ત ભોઈ સમાજ દ્વારા ભીમનાથ મહાદેવની પાલખી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સમસ્ત ભોઈ સમાજ દ્વારા પ્રતિવર્ષ ભીમ એકાદશી ભીમનાથ મહાદેવની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત ગતરોજ શ્રદ્ધાભર્યા માહોલમાં પરંપરાગત રૂટ પર ભીમનાથ મહાદેવની પાલખી યાત્રા નીકળી હતી, જેમાં ભોઈ સમાજના અગ્રણીઓ સહિત પરિવારજનો જોડાયા હતા. સમગ્ર રૂટ પર એ ડિવિઝન પીઆઈ ગડરિયાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાનોલી જીઆરડીસીમાંથી ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીના પીએસઆઈ એમએમ રાઠોડ સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી પાનોલી જીઆરડીસીમાં જયપાલની ભંગારની દુકાન ખાતે હાજર છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મૂળ યુપી અને હાલ સારંગપુર ગામના શાંતિનગરમાં રહેતો વિકાસ ઉર્વે ટેની છુન્નાલાલ કુશવાહાને ઝડપી પાડી તેને અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે હવાલે કર્યો હતો. ભરૂચ એસઓજી અંકલેશ્વરની રોયલ પેલેસ હોટેલના મેનેજર વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ભરૂચ દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે, જે જાહેરનામાને લઈ ભરૂચ એસઓજીના પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમએચ વાઢેર સહિતનો સ્ટાફ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ હોટેલ ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન રોયલ પેલેસ હોટલમાં તપાસ કરતા હોટલમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરતા હોવાનું જણાઈ આવતા પોલીસે જાહેરનામાનો ભંગ બદલ હોટલના મેનેજર આફતાબ કુરેશી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝઘડિયા દ્વારા આદર્શ કન્યા છાત્રાલય ઝઘડિયા ખાતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળા અને વિદ્યાર્થીનીઓ દ્વારા રેલી કાઢવામાં આવી. આ કાર્યક્રમમાં શાળા પરિવાર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝઘડિયાના આરોગ્ય કાર્યકર સિકલ સેલ કાઉન્સિલર હાજર રહ્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝઘડિયા દ્વારા સિકલ સેલ સ્કેનિંગ 90 જેટલી વિદ્યાર્થીઓનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું તથા સિકલ સેલ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન કાઉન્સિલર છાયાબેન આર કટારિયા અને વિજયભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર જીતેન્દ્રસિંહ બોડાણા તથા લક્ષ્મીબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવારનો સહકાર મળી રહ્યો હતો. શાળાના આચાર્ય સરોજબેન મેકવાને આભાર વિધિ કરી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝઘડિયાના એલટી રોનકબેન સીએચઓ પીનલબેન ગાવા વસાવા તથા રિદ્ધિબેન વસાવા તેમજ આશા કાર્યકર શર્મિષ્ઠાબેન હાજર રહ્યા હતા. જાડેશ્વર કેજીએમ સ્કૂલમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જાડેશ્વરના લોકનેતા એવા જયેશ પટેલની પુણ્યતિથિ નિમિત્તે જાડેશ્વરની કેજીએમ સ્કૂલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન જયેશ પટેલના ધર્મપત્ની તેમજ પુત્રની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત સદસ્ય શૈલાબેન પટેલ સહિત અન્ય અગ્રણીઓ, મિત્રો સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી જયેશ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ટ્રસ્ટ ભરૂચના પ્રયત્નોથી ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ તરફથી નોટબુક વિતરણ તેમજ શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન ડોક્ટર ચંદુલાલ દેસાઈ છાત્રાલય ખાતે કરવામાં આવ્યું હતું.
શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચના પ્રયત્નોથી ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ તરફથી 1000 નોટબુકો ટ્રસ્ટને આપવામાં આવેલ હતી, જે પૈકી જંબુસર મરાઠા સમાજના જરૂરિયાતમંદ બાળકોને 360 નંગ નોટબુક વિતરણ કરવામાં આવેલ, તેમજ શ્રી ચંદુલાલ દેસાઈ છાત્રાલય ભરૂચ ખાતે અલગ અલગ જિલ્લામાંથી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો રહેતા હોય આ બાળકોને સમાજના અન્ય જરૂરિયાતમંદ બાળકોને નોટબુકનું વિતરણ કરાયું હતું. તેમજ પ્રમોદરાવ યશવંતરાવ આરગડે તરફથી પેન્સિલ, રબર, શાર્પનર અને 5 નંગ પેનનો એક સેટ બાળકોને આપવામાં આવેલ હતો. તેમજ મુકુંદરાવ હરેશચંદ્ર ભુવીર તરફથી નાના ભૂલકાઓને પાણીની બોટલ આપવામાં આવેલ હતી. નોટબુક, પેન્સિલ, રબર, શાર્પનર અને 5 નંગ પેનનો એક સેટનો લાભ નર્સરીથી કોલેજ સુધી અભ્યાસ કરતા કુલ 90 બાળકોએ લીધો હતો. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ ભરતકુમાર ભુવીર, મહામંત્રી સંજય મहिले, ખજાનચી નરેશ રાવ ડોગરે તથા કમિટી સભ્યો અને પરિવારના સભ્યો તેમજ છાત્રાલયના ગૃહપતિ વિજયભાઈ તથા છાત્રાલયના તમામ બાળકો હાજર રહ્યા હતા. શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચના પ્રયત્નોથી ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ તરફથી 1000 નોટબુકો ટ્રસ્ટને આપેલ. પ્રમોદરાવ યશવંતરાવ આરગડે તરફથી પેન્સિલ, રબર, સંચો અને 5 પેનનો સેટ, દશરથરાવ સદાશિવરાવ ભુવીર તરફથી નોટબુક અને શ્રી મુકુંદરાવ હરિશ્ચંદ્ર ભુવીર તરફથી પાણીની બોટલ આપેલા તમામ નોટબુક વગેરે જંબુસર મરાઠા સમાજ અને ભરૂચ મરાઠા સમાજ તેમજ ચંદુલાલ દેસાઈ છાત્રાલય ભરૂચના બાળકોને આપવામાં આપેલ છે. સમૂહ વાંચન થકી કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં નેશનલ રીડિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી પુથુ વારેલ નારાયણ પન્નીકર કે જેઓ કેરળ રાજ્યમાં જન્મ્યા અને તેની જ કર્મભૂમિ બનાવી એવા શ્રી પુથુ વારેલ નારાયણ પન્નીકર કે જેઓને પુસ્તકાલય સ્થાપનાના પિતામહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમને કેરળ રાજ્યમાં ઉત્તમથી સર્વોત્તમ થકી સાહિત્ય પ્રવૃત્તિનો વિકાસ થાય તે હેતુથી કેરળ રાજ્યમાં પુસ્તકાલયોની સ્થાપનાનું બીડું ઝડપ્યું હતું. તેમની પુણ્યતિથિના માનમાં 19 જૂનના દિવસને નેશનલ રીડિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે. નેશનલ રીડિંગ ડેના ઉજવણીના ભાગરૂપે કે જે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં નારાયણ વિદ્યાલયના ધોરણ 9 અને 10ના કુલ 120 વિદ્યાર્થીનીઓએ લાઇબ્રેરીના ભવ્ય સભાખંડમાં સમૂહ વાંચન પ્રવૃત્તિમાં ભાગ અને લાભ લીધો હતો. આ સમૂહ વાંચન યોગ પ્રવૃત્તિમાં શાળાના શિક્ષકગણ પણ જોડાઈને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીના ગ્રંથપાલ નરેન્દ્ર કે સોનારે જણાવ્યું કે આપણા જીવનમાં સારા પુસ્તકોનું વાંચન શું મહત્વ ધરાવે છે અને વિદ્યાર્થીનીઓએ ફક્ત પરીક્ષાલક્ષી જ નહીં પણ અન્ય સારા લેખો, નિબંધો અને વાર્તાઓ પણ વાંચવી જોઈએ અને દેશ વિદેશની માહિતીથી અવગત થવું જોઈએ. વિદ્યાર્થીઓએ કેવી એકાગ્રતાથી વાંચવું અને કયા સ્થળે બેસીને નહીં વાંચવું એ પણ જણાવ્યું હતું. વાંચન કર્મ પણ એક પ્રકારનો યોગ છે અને આ યોગ દરેકને ઉપયોગી થઈ પડે એવો યોગ છે જે મનને સારા વિચારોથી સિંચે છે અને મનને સારા આચરણ માટે મજબૂત બનાવી હતાશાથી દૂર લઈ જઈ હિંમત આપે છે. કેટલાક વાંચતા કોઈ ઉત્તમ વાત જાણી હસી પડે, ઉછળી પડે અને પુસ્તક માથે મૂકી ઝૂમી ઉઠે એવું પણ બનતું હોય છે. આનંદને પોતાની રીતે અભિવ્યક્ત કરવાની અનેક પ્રક્રિયા છે. આપણે કઈ અપનાવીએ છીએ એ આપણા પર નિર્ભર છે. આ પ્રસંગે ઉપસ્થિત નારાયણ વિદ્યાલયના ચિમનભાઈ પરમાર, કિરણભાઈ અને સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ આપતા નજમાબેને પણ વિદ્યાર્થીઓને વાંચનનું મહત્વ સમજાવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરની ડિવાઇન વિદ્યાનિકેતન શાળા પર વાલીઓએ હોબાળો. શાળામાં સુવિધા ન હોવાનો આક્ષેપ કરાયો. જંબુસર મધ્યમાં જ્યાં પહેલા કોર્ટ કાર્યરત હતી ત્યાં બહુમાળી બિલ્ડિંગમાં કાર્યરત કરવા માંગ. ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરાને 2 યુવાનો બદકામ કરવાના ઈરાદે ભરૂચ હોટલના રૂમમાં લઈ ગયા હોવા બાબતે ફરિયાદ. યુવતીની માતાની 2 યુવાનો અને એક મહિલા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ લખાવી. નવસારીમાં રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા. સિંગલ્સમાં ભરૂચના આયુષ્માન ઝા અને પ્રિશા પરમાર વિજેતા. ભરૂચમાં નંદેલાવ માર્ગ પર બેભાન થઈ ગયેલ બાઇક ચાલકને પોલીસ જવાને CPR આપી જીવ બચાવવાની કોશિશ કરી, પણ સારવારમાં લઈ જતા મૃત જાહેર કરાયો. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.